મમ્મી તો લાકડા બાકડા કાઢી રહી છે જો કરી રહી છે પેલી બાજુ. તો ગાઈઝ હું તો આવી ગયો છું નોકરી પર અને આજ તો મારા સાથે શિવમ બી આવ્યો છે. જુઓ આ જો શિવા માટે મોઢું બતાવી 6-7 દિવસ જઈએ એવડો મોટો પ્રવાસ ગોઠવીએ. વર્ષનો છેલ્લો પ્રવાસ આ વર્ષની છેલ્લી ટ્રીપ મારી દઈએ 2025 ની. તો ગાઈઝ વાગ્યા છે 5:30 ને માતાજીના દર્શન કરી નીકળીએ જાય મળી છો. જેટલો નાખે મસાલો તું યાર. તો ગાઈઝ અમે આવી ગયા છીએ વડાપાવ ખાવા માટે. વડાપાવ આવી ગયો હ 2026 ની અસર ચાલુ થઈ ગઈ હ. મહેસાણામાં આવ્યું હ તુફાન. ઉપર તમે જોઈ શકો છો જેટલું બધું તુફાન હ. તો ગાઈઝ હું તો ટેબ્લેટમાં જોઈ રહ્યો છું અમારો વ્લોગ. જો મસ્ત દેખાય. તો ગાઈઝ હું તો નીચે આવી ગયો ને મમ્મી કપડો ધોઈ રહી છે. તો મોં પડે હા હું તો ધાબા પર હતો. ગુડ મોર્નિંગ. લે આલો ઘડો પાણી ગરમ થયું. આટલી ડોલ ચાલશે? આટલી ડોલ ચાલશે કો? એક ડોલ આલ મને. તો ચલો ગાઈઝ પાણી બાણી કાઢીને લઈ જઈએ ગરમ પાણી. ગીઝરનો બાટલો પતી ગયો તો હમણાંથી ઓમાં મૂકી ભરાઈ જાય ભરીને લઈ જઈએ અંદર. દાદી તો ત્યાં બેઠા માથોડાવા. ચલો નહીં નાખીએ પહેલાં. તો ગાઈઝ હું તો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો. ઠંડી આયન નાયા પછી તો ગાઈઝ થોડી વાર ચા પાણી કરી પછી જઈએ ધાબા પર બેહવા થોડી વાર માટે. પહેલાં દીવબત્તી કરી દઈએ માતાજી. ચલો ગાઈઝ ચા બા તો ગરમ કરી લઈએ. ચા પડી છે થોડી. પી લઈએ સવાર નાસ્તામાં ખાવાનું પડ્યું. રોટલી નહીં બટાકાનું શાક છે ગાઈઝ. બટાકાનું શાક છે સવારનું તો ટિફિન. ચાલો પી પછી બહાર દાદી જોડે તડકામાં બેહવા. સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હા મમ્મી કરી ચાલુ મોટર. તો ગાઈઝ હું તો ચા પાણી કરીને નાસ્તો બસ્તો કરીને હવા વ્લોગ ચાલુ કર્યો. પહેલાં વિડીયો થોડો બનાવી દો. તો ચાલો નાસ્તો કરી દઈએ. બટાકાનું શાક છે સવાર બનાવી હતું ટિફિનમાં. રોટલી નાસ્તો કરી નીકળીએ નોકરી. 9:30 તો વાગ્યા ગાઈઝ. દાદી તો બહાર તડકો ખાઈને આવ્યા. દાદી ગુડ મોર્નિંગ જય માતાજી. બીજો ડબ્બો લાયા ને એક ડબ્બો પતી ગયો. ગાઈઝ દાદીનો હાથના પગ બહુ ફાટી જાય હતી. અરે કાલે સોડિયો અવાજ છે હું મોટું નહીં કરી બળી ઘેડિયાલ નહીં ઉગા સપ્પાથી કાઢવું પડશે. તો ગાઈઝ આ વેસરલીનો ડબ્બો છે વ્હાઇટ પેટ્રોલિયમ જેલી. ઉલ્ટા પકડે ઘી આવો ઘી. તમારું બ્લોગ ચાલુ હોય દાદી વેસલીન બતાવો. મનથી રાહત રહે લોહી ના આવે નહીં. તો ગાઈઝ મમ્મી તો બહાર કપડાં ધોઈ રહી છે. ધડા ઓલી બાજુ ધોવે. તો ચલો ગાઈઝ હું તો જાઉં છું નોકરી હવે. સબ્જી બટર કરી દીધું છે. મમ્મી તો લાકડા બાકડા કાઢી રહી છે જો કરી રહી છે પેલી બાજુ. તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો નોકરી પરથી જમવા માટે. અને મીતુભાઈ બી વહેલા આવી ગયા તો સ્કૂલથી. હા ભાઈ તું વહેલા આવી ગયો ડીશ એ ડીશ વહેલા આવી ગયો છે. કેમ વહેલા સ્કૂલથી આવ્યો ઘરે? મેં તો દાદી જોઈએ દાદી મમ્મી તો રોટલા બનાવી રહી છે ગરમ ગરમ. ખાવાનું બની ગયું બધું. તો ગાઈઝ મમ્મીને તો જમા બે. તો ગાઈઝ વાગ્યા છે 5:30 ને માતાજીના દર્શન કરી નીકળીએ જાય મળી ચોકમાં. ભાઈ આવું બનાવ હોય કામ બ્રિજ બને બ્રિજ નાગલપુર બ્રિજ કેટલો તોડસી ને પોડસી યાર. કેટલા દાડા પછી નાણામાં આવ્યો હું તો રોજ આવ્યો. આપણે યાદ તો નહીં ને ભાઈ ટાંકા તેટલા.
ગાઈસ અમે આવ્યા છીએ નાસ્તો કરવા, વડાપાઉં ખાવા. જીગરભાઈ બે, જીગરભાઈના ઓફિસમાંથી ફોન આવ્યો હતો, તે વાતો કરી રહ્યા. જેટલો નાખે મસાલો તું યાર. તો ગાઈસ અમે આવી ગયા છીએ વડાપાઉં ખાવા માટે. વડાપાઉં આવી ગયો હ, અમે બી આવી ગયા છીએ. વડાપાઉં આવી નહીં ગયો, લાવવામાં આવ્યો છે તો ચલો ગાઈસ અમે તો વડાપાઉં ખાવા ચાલુ કરી દીધું. સીએમ તો હવે મસાલો પસાલો નાખીને તૈયાર કરી રહ્યો છે. અમે ખાવા માંડ્યા. વડાપાઉં તો ખાઈને દાબેલી મંગાવી, સીઓ હાથ બાદ ધોઈ પાછો બીટિંગ કરવા આવશે. હેડ પાછો આવી જા, હેડ કે બુડા મને નહીં ખાવી ભાઈ, મને નહીં ખાવી. કોઈ નહીં ના ખાવે, કોઈ નહીં ના. તો ગાઈસ અમે ઘરે તો આવી ગયા છીએ. દાદી બેઠો છે શાકભાજી લઈને. પાટણ, હાલો પાટણ, પાટણ જઈ રહે ગાડી એ જાય. હાલો પાટણ, હાલો. શું કરવા મમ્મી? હોવા આવ્યો ને, હું આવ્યો. દાદી શું બનાવ્યું ખાવામાં? ખાવા બનાવવાનું મારે તો ખાવાનું રહેતો નહીં, તૈયાર રહેતો અલે યાર મારા તાણા મોડું થતું હતું. તૈયાર એ ચિંપોન્જી ધીમી પડી ગાડી ઊભી રહી અડવી અડવી થાય. જઈને બેજો ખાલી કામ જ આ પાટણ જઈને શું કરશું આપણે? અત્યારે તો ખાલી જ હોય. વાજીની ગાડી પાછા વાયરો ખાઈ. દાદી દાદી કાલે ખીચડી ખાવી બનાવી શું બનાવ્યું કેમ ખાલી? દઉં? હજુ આવો બનાવો પાણી ફરી અમે હાલ જ ટેટા જેવા થઈને આવ્યા તો ખોતાવી હું જવાજી છીએ ધાબા પર. અમે વડાપાઉં ખાઈને આવ્યા. તો ગાઈસ 2026 માં દુનિયા ખાતામાં તે ડોરેમોન ને બધા સ્પેસમાં જતા રહ્યા હા. આપણે ચાણા જવું સ્પેસ સવી આવતા બોલજી. ચમ હાલ નહીં, હાલ તો 25 ચાલે. હા પણ હજી 18 દાડા બાકી છે ને ભાઈ. 18 દાડા જી લેબલું જી. હા તો પેલો નાવડો બનાવે એવી રીતે હું લોકેટ બનાવી દઉં. તાર આવવાનું હે? આ સ્પેસમાં ગયો છે, બધે ગયો છે, ધર્મના ગયા જેથી નોબિતા. હા તાર આવવાનું છે ક્યાં સ્પેસમાં? બનાય અક્ષો સાચું સાચું કહો, ઓવા તું ના કહેતા. अबे 26 में दुनिया खत्म है, सही बात है, झूठ नहीं बोलता मैं. गाइस આ તો સ્પેસ માં જવાના હતા ને આ તો દરિયામાં જતા રહ્યા. હા બીજી સ્પેસમાં એક એરોપ્લેન છે જ્યાં કોઈ બી નથી, ખાલી દરિયો જ દરિયો છે. એ આ તો જલપરી બની ગયા. તો સિજુકા હા, દોરીમોના ગયા જેથી. હા હે મીતુ, એ ઓય મીતુ વાત તો સાંભળ મારી. હા સિજુકા જલપરી કહેવાય, પેલા બધા શું કહેવાય? જલપરા. એ બધા જલપરી જ કહેવાય. તું જલપરો બની? હો હો બચ્ચો મગરમચ્છ ને મગરમચ્છ કહેવાય તો મગરમચ્છી, મગરમચ્છો કહેવાય. મગરમચ્છી. પાગલ થઈ જાઓ ક્યાં? પાગલ થઈ ગયા. સિજુકાના લગન થયા કે નહીં? માય ગયા. અલ્યા હું નેનો તો મારી ઉંમર થઈ હવે લગન કરવાની યુવાના નહીં છે હજી સુધી. એ આજી તો નાના બચ્ચા છે, બચ્ચા. તો હું જોતો તો ત્યારે બી બચ્ચા હતા એ તો. એ આવું રમા તું, આવું છોકરીઓ રમમી તું. ના તો ગાઈસ અંકિત ને શિવમ તો બેઠા હોય ને મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. ઓય શું બનાવો મમ્મી ખાવાનું? મેથી રીંગો દોણા શાક. મમ્મી તો મેથી રીંગણ ને એવું બધું બનાવો. 2026 ની અસર ચાલુ થઈ ગઈ હ. મહેસાણામાં આવ્યું હ તુફાન. ઉપર તમે જોઈ શકો છો કેટલું બધું તુફાન હ અને ચારો તરફ કોરાઈ કોરા હે. ગાડીઓ ધીમે ધીમે હેડી રહી છે. શિખર ચમ હેડી રહી છે? એ ઉપર વાવાઝોડું આવ્યું એટલે. તો ગાઈસ હું તો ઉતરી જાઉં ને અંકિત શિવમ ને મૂકવા જાય. શિવડો જય માતાજી. જય માતાજી. તો ચલો ગાઈસ હું તો જઉં દુકાને કપ્પન છે તો ઘરાકી લાગી. તો ગાઈસ હું તો ટેબ્લેટમાં જોઈ રહ્યો છું અમારો વ્લોગ. કેવું મસ્ત દેખાય. તો ચલો ગાઈસ અમે તો જઈએ ઘરે. પપ્પા તાળું મારી રહ્યા છે હવે દુકાન ઉપર. પાછા મારીને પપ્પા તાળું. એક્ટિવા બાર લઈ દીધી. અંકિત લઈને આવ્યો એક્ટિવા. બાજુ છે કે મૂકે નહીં આવું બાજુ છે ઉભા રહો, ચાવી અંદર.
તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા. અહીં તો આવે એવો મસ્તી કરવા માંડ્યો. તો ગાઈસ જમવાનું તો લઈ દીધું બધું. હળો ખાવું નહીં થતી, હળો બેસોડો બબીતાને મને ફૂલ માર્ક્સ. ખાવા. ટીવી ઉપર નહીં, પૂરી દુનિયામાં આવશે કે રોકવાના. કોફી ભૂલી ગયા ને મોટો. એ તો ડબ્બો પટ્ટો હમણાં પપ્પાને પગનો પહેરવાનો. ઓહો. તો ગાઈસ અહીં તો ખાવા દાદી પપ્પા બે જણા ભેગ્યા બનાવી પપ્પા મેથી મેથી રીંગણા. આ તો દાદી સારું ખા બે ગયા તમારા જોડી નક બે સારું દાદી ખા બે ગયા નક બે કહું નાસ્તો કર્યો નહીં હતો. નક થાળી લઈને બેઠા હતા સારું હતું. ચણા ખતમ થઈ ગયા, ખાખરા ખતમ થઈ ગયા, શું થઈ ગયું ખતમ? એવું તો ગાઈસ દાદી તો બેઠા જમવા બધા નંગા. પપ્પા જમવા બેઠા, હું એ બેસી જાઉં. મેં બી જમવાનું કરી દીધું. તો ગાઈસ મમ્મી બી જમવા જઈ અને એને સ્પેશિયલ કરવાનું એના માટે. તો ગાઈસ બધા તો જમી રહ્યા ને બેઠા છે દાદીની બધો. પપ્પા તો પગનો પટ્ટો કાઢીને મૂક્યો મોટો થઈ. આવું નહીં આવતું ત્યાં ખબર નહીં. એ ખાલી ગરમ જ રહે અને આ તો ફિટ થઈ જાય નહીં બાપા ભાઈ? ફિટ રાખવાનું. એવું કીધું ડોક્ટરે કે આ ને ગમે ત્યારે એનો ઢીલો જ પડી જ જાય. અને આ તો ચોટાડ્યા પછી એમ નહીં જ રહી. એટલા તો બોલાય નકર પહેલાં એટલો જ નતો બધા નહીં કે આપણે શું બધા આવ્યો પટ્ટો બે લાયા નહીં, પેલો ડબ્બો લાયા એ છે. 3 મીટરનો આવે વધારે પડો 3 મીટર આ ટૂંકો છે. દાદીને તો બધા બેઠા. હા એરિયો ના એરિયો જ કહો ને તમે. હા એરિયો કહો જ. એટલે આ તો ઉડી હળગાવી. તારી આ વધારે કે એટલો જ છે પપ્પા? આ 3 મીટર ઉપર છે 3 મીટર છે. એવું? અને આમ બીજા લેવા જાય મૂઘો ના પડે કોઈ? 200 જે લખ્યા છે તે ના લખતું. એવું 255 રૂપિયા, 255 રૂપિયા. પણ ગરમ રે હારું. તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ બધાને કહી દઈએ. દાદી ગુડ નાઇટ. ખાટલો લાવો કે મોડા? લાઈ દે નહીં. ગુડ નાઇટ. જય માતાજી. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. મીતુ ઓળીએ કરીને મીતુ ફટાકડા ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ચલો ગાઈઝ આપણા વિડીયોનું કરી છે એન્ડ હું તો ઉપર આવી ગયો રૂમમાં અને નીચે તો બધા ઊંઘ્યા છે. તો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી. જય દ્વારકાધીશ.